શ્રીમદ ભાગવત કા સત્કર્મ કરો. જે વેદ કરી શકે એ ભાગવત ન કરી શકે, જે ભાગવત કરી શકે એ વેદ ન કરી શકે. જેમ દૂધમાંથી જ ઘી નીકળે, પણ જે દૂધ કરી શકે એ ઘી ન કરી શકે, અને જે ઘી કરી શકે એ દૂધ ન કરી શકે. યજ્ઞમાં દૂધની આહુતિ અપાય કે ઘીની આહુતિ અપાય? પછી તમે એમ વિચાર કરો કે ઘી તો દૂધમાંથી જ બન્યું છે ને, તો દૂધમાં તો ઘી છે જ ને, દૂધની આહુતિ આપીએ તો શું વાંધો છે? ધુમાડો થઈ જશે, અગ્નિ શાંત થઈ જશે. અને આ ભાગવતની ડેફિનેશન અગર આપણે જોઈએ તો ભ એટલે ભક્તિ, ગ એટલે જ્ઞાન, વ એટલે વૈરાગ અને ત એટલે તપ. તો ભક્તિ, જ્ઞાન, વૈરાગ ને તપ જે પ્રદાન કરે એ ભાગવત છે. જીવનમાં ભક્તિ પ્રાપ્ત થાય તો જ્ઞાન પ્રાપ્ત થાય. સાર તો કેવલ ભગવત ભક્તિના અંદર છે, સાર તો કેવલ એ ભગવાનના દર્શનમાં છે. કારણ કે એ જ શાશ્વતનું દર્શન છે, જે સત્ય રૂપ છે, અને સંસાર એ નાશવંત છે, જે અસત્ય રૂપ છે. આ સત્ય અને અસત્યનું જ્ઞાન જ્યારે વ્યક્તિમાં થાય છે ભક્તિના માધ્યમથી, ત્યારે ધીરે ધીરે વ્યક્તિમાં વૈરાગ જન્મે છે. સંસારની અસારતાનું દર્શન કર્યા પછી વ્યક્તિમાં વૈરાગ જન્મે, અને એ વૈરાગ જ્યારે જન્મે ત્યારે જીવનમાં તપ કરે છે. और इसलिए भक्तों ने मुक्ति नहीं जोईती, भक्तों ने तो वारंवार भक्ति जोईती.